મહેસાણા જિલ્લામાં માતૃત્વના પવિત્ર તબક્કામાં પણ મહિલાઓને જાણે વ્યસનનો ચટકો નથી છૂટતો। આરોગ્ય વિભાગના તાજેતરના જ એક રિપોર્ટ અનુસાર મહેસાણા જિલ્લામાં 175 સગર્ભા મહિલાઓ વ્યસન સાથે સંકળાયેલ છે, જેમાંથી 114 મહિલાઓ તમાકુના વિવિધ પ્રોડક્ટ્સનું સેવન કરે છે, જ્યારે 31 મહિલાઓ ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ કરતું હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કડી તાલુકો એ વ્યસનગ્રસ્ત સગર્ભા મહિલાઓની સંખ્યામાં સૌથી આગળ છે। અહીં 33 સગર્ભા મહિલાઓ તમાકુનું સેવન કરે છે। બીજી તરફ ઊંઝા તાલુકામાં 29 સગર્ભા મહિલાઓ, વિસનગરમાં 28 મહિલાઓ અને વડનગરમાં 17 મહિલાઓ તમાકુનું સેવન કરતી હોવાનું ખુલ્યું છે। આ તમાકુના સેવન સિવાય વિસનગરમાં 5 સગર્ભા મહિલાઓ અને વડનગરમાં 1 સગર્ભા મહિલા ધૂમ્રપાન કરતી હોવાની ચોંકાવનારી વિગત મળી છે। આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે ધૂમ્રપાન અને તમાકુનું સેવન કરીને સગર્ભા મહિલાઓ ન ફક્ત પોતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરે છે, પરંતુ પોતાના ગર્ભમાં ઉછળતા બાળકના વિકાસ પર પણ ગંભીર અસર ઊભી કરે છે। એમ જોવા જઈએ તો વ્યસન આજકાલ દિન પ્રતિદિન વધતું જ જાય છે અને જેટલા પ્રમાણમાં પુરુષો વ્યસન કરે છે એની સંખ્યામાં હવે સ્ત્રીઓમાં પણ વ્યસનનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે। ખાસ કરીને જે સ્મોકિંગ છે કે ગુટખા ખાવું છે કે ટોબેકો ચ્યુઇંગનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધતું જાય છે, કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજનું જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે। એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલો જન્મ થવો, ઓછા વજનવાળું બાળક જન્મવું, એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે। ડેફિનેટલી માનસિક રીતે ચોક્કસપણે આ પ્રકારના વ્યસનને રોકી શકાય છે જો માતા પોતે મોટિવેટ થાય અને હોસ્પિટલનો સંપર્ક કરે તો ચોક્કસ પ્રકારે આપણે વ્યસનને રોકી શકીએ છીએ। એનું કારણ એવું છે કે વધારે ને વધારે મહિલાઓ રોજબરોજ માટે કામકાજ માટે બહાર નીકળે છે। જે વર્કિંગ વુમન જે છે ખાસ કરીને આ બધી વસ્તુમાં ઇઝી એક્સેસિબલ છે, વસ્તુ આરામ ઇઝીલી બધાને મળી જતી હોય છે, જેના કારણે એનો ઉપયોગ વધારે ને વધારે થતો જાય છે। એ તો ચોક્કસપણે કહી શકીએ કે જે વ્યસન છે એનાથી માતાના પોતાના હેલ્થને લગતા સાઇડ ઇફેક્ટ છે, પ્લસ બાળકમાં પણ ઘણા પ્રકારના સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે।